तो आपने जई રહ્યા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિર તરફ। बहुत ही खतरनाक ड्राइविंग करते हैं साला। देखो कहीं गिर गई ना तो हमारी हड्डी भी हाथ में नहीं आएगी। या लो आ गई। तो मित्रों અમે પૈયા છે વિશ્વનાથ મહાદેવ મંદિરે। હવે અંદર જઈને જોવી તો ખરા તો કેવું છે અંદર એમ। હાલો હાલો જઈએ હાલો। એ લા 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 તો બાપુ આગા ખસો આગા ખસો આગા ખસો ને બસ જો આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિરના કેમ્પસ। જે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એટલે જેસીબી પડ્યું હતું। સામે દેખાય છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર। બધા થાકી ગયા છે તો આ ભોજનશાળા ત્યાં જમવાનું તો ચાલુ છે। આ છે સિદ્ધનાથ મહાદેવ। બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય। તો આ છે મંદિર, ખૂબ જ સારું એવું મંદિર છે। હવે જ્યાં મંદિર હોય ત્યાં કંઈક ને કંઈક તો રહસ્ય છુપાયેલું હોય છે। આ મંદિરનું પણ એક રહસ્ય છે જે હું તમને જણાવું। તો અહીંના લોકો પાસેથી એવું જાણવા મળ્યું છે કે મિત્રો અહીં કમલાગીરી નામના સાધુ હતા। તેઓએ એ સમયે તપ કરતા હતા। તેને આજુબાજુ ગાય માતા ચરતા હતા। જ્યારે ગાય માતાના મોઢામાં કંઈક ઝેરી ફળ આવ્યું ને ત્યારે તે ગાય માતાનું મૃત્યુ થઈ ગયું। તેના કારણે કમલાગીરી બાપુને ગુસ્સો થયો અને તેમને ગુસ્સામાં એની પડખે પડેલા કવાડાનો ઘા આ મહાદેવના લિંગ ઉપર કર્યો। આ કવાડાનો ઘા હજુ પણ ત્યાં જોવા મળે છે। જેવો આ લિંગ ઉપર કવાડાનો ઘા થયો ત્યાં તરત જ ગાય માતા સજીવન થયા। જેના કારણે કમલાગીરી નામના બાપુએ આ લિંગનું નામ સિદ્ધનાથ મહાદેવ રાખ્યું। હવે આ માન્યતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ આપણને નહીં ખબર મિત્રો, પણ આપણે આ ગામના જે રહેવાસી છે ને તેની પાસેથી જાણેલું છે। આ તે મંદિરનું રસોડું છે, જ્યાં ભોજનશાળા પણ કહી શકાય છે, જ્યાં લોકો ભોજન કરી શકે એક સાથે બેસીને। આ મંદિરની પડખેનો ભાગ છે ઓરડા છે। બસ અહીંયા જે વ્યક્તિઓ પ્રવાસીઓ આવતા હોય તેના માટે આરામ લેવા માટે નીચે આ બધું તમે જોઈ શકો છો। આ મોટું રસોડું છે, ખૂબ જ સારું રસોડું। તમારે જે કોઈ પ્રોગ્રામ હોય તે તમને નિર્વિઘ્ન પતી જાય છે। આ મંદિરનું સાનિધ્ય છે, બાપુનું સાનિધ્ય છે। અહીંયા બાપુ પહેલા બેઠીને તપ કરતા હતા, જ્યાં અત્યારે તો બીજું વસ્તુ છે। આ મંદિરનો પાછલો ભાગ છે, તમે જોઈ શકો છો। આ મંદિરની પાછળ ગૌશાળા પણ છે, જેમાં ગાયો પણ બાંધેલી છે। હાલો આપણે જઈએ અને જોઈએ। જોઈ શકો છો આ મંદિરનો પાછલો વિભાગ ગૌશાળા છે। આ મોટી ગૌશાળા છે। એટલે આ વાસરડું બહુ મસ્તીનું છે હો। હે મહાદેવ જેવી તારી કૃપા। સારું મંદિર છે મિત્રો, મંદિર ખૂબ જ સારું છે, ફરવા લાયક છે। આપણો પહેલો વ્લોગ છે એટલે કે બોલ નહીં, ખૂબ જ સરસ મજાનું લુક છે। અહીંયા ખૂબ જ જાજી જગ્યા છે। અહીંયા તમે આવો એકવાર ફરો, તમારા મિત્રો સાથે આવો, તમારા ઘરના સાથે આવો। સુંદર છે। આ મંદિરનો પાછલો ભાગ છે બધો। અહીંયા મોટી ભોજનશાળા પણ છે, ખૂબ જ સારું એવું પંખા પણ છે, સારો વ્યૂ છે। પાછળના ઓરડા છે, લાગે છે કે આ ગાયો બાંધતા હશે। સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે। અહીંયાના રહેવાસીઓ પાસેથી એવી જાણકારી મળી છે કે જે આ મંદિરનું ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે। સારી મજાની તમને બધી ફેસિલિટી પૂરી કરવામાં આવશે। આવો ફરવા અહીંયા તમે બેઠીને બાપુ પાસેથી સારી જાણકારી પણ લઈ શકો છો। તમે જોઈ શકો બાપુ અત્યારે બેઠેલા છે, એના પગે લાગો અને ચાંદલા કરો। જય મહાદેવ। હલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ દરિયાકાંઠે। એવું કહે છે સિદ્ધનાથ મહાદેવ દરિયાકાંઠો છે, તો આપણે આવ્યા છીએ તો હારો જતાઈએ। બહુ જ તડકો છે હો ભાઈ, ઓલા બધા જોને બહુ ફૂલ ગાડીવાળા લઈને જાય છે હો। અમારા ડ્રાઈવર ભાઈ છે, મારું જ નહીં દેખાય કેમ કે હેલ્મેટ પહેરેલ છે એટલે।
બસ તો ભોગવા આવી ગયા છે દરિયાકાંઠે. ચપ हमारा बंदा लोगों तो पहुंच गया से दरियाकांठे. ये रास्ता बहुत फिसलन भरा है इसलिए गाड़ी लिपट रही है. ये देख सकते हो आप दरिया किनारा बहुत ही प्यारा है. हेलो नावा વિકા ન્યા શું કરે? કાંઈક રવિવાર રજા હોય ને તો આઈને ત્યાં વહી આવું. ખૂબ જ સારું એવું મંદિર છે ભાઈ, જોઈ શકો છો. દરિયા કાંઠો છે, દરિયા કિનારો મસ્ત છે ભાઈ. આ તમારા બાળકોને પણ લઈને આવવા. ખૂબ જ સારું એવું મંદિર છે અને એની પાછળનો દરિયાનો લોક છે ભાઈ. જો તમને અમારો પહેલો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ મંદિર ગોરિયાલ પાદરે આવેલું છે. ગોરિયાલ પાદરેથી 3 કિલોમીટર અંદર જઈશો ને તો આવી જશે.